જય માતાજી મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાનું છે દાદા હાલીને રાવણા ખીર કરવા। જા ભાઈ વતન છે આપણા મોટા ભાઈ હાલીને બવણી લઈને ઉપડ્યા છે। બીજા આપણે બધા પાછળ છે, તો બના રહેજો આપણા વિડીયોમાં। આવી જશે બધા અમારા હાલવા વાળા। તો મિત્રો આપણે શીતળામાં પૂગી જશે કરમદડીના। બે બલૂન છે આમ તો જાય એ આપણને મોદી કાકા મોકલા હતા, કેમ કે આપણે છે ને દાદા હાલીને જવી છે ને એટલે એ પાછા આપણે ના પડી। આપણે વટના કટકા છે એ તમને ખબર છે ને, એ આપણે ના પડી, આપણને ન મજા આવે કે એમાં નથી બેવું, મજા ન આવે એટલે આપણે હાલીને જ આપણે મોહાય, તમને ખબર છે। આ જો હાવ ઠાકી ગઈ છો, અમાર ભાભી બધા ઠાકી જામ। જો કેમ બેઠા, જો આ મા ઉપરને ટાટીઓ નો ટકાવે એને હાલતું થવું છે, બધા ઠાકી જશે। હું આમ તો હું ભાઈ આમ તો ટેસ્ટી બેઠા, આમ જો કેવો છે મોજ છે ને, આમ જો એક નંબર માં। જો એ બધા ના બે બોલો બોલો નો મજા આવે આપણું પ્યોર એસી કહેવાય, દેશી એસી। કેમ પ્રકાશભાઈ, દેશી એસી કહેવાય। મારા વિડિયો ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બસ દિલ મત દે। સિંડુ તોડ્યું છો ભાઈ, હાલો દાદા એ પાછું પડી ગયું। માથે નો આવો, દેશી વોટર હો। પાણી કેમ આવે, બાકી કેમ આવે પાણી? દેશી વોટર કહેવાય એને। સ્પેશિયલ હાથ પગ ધોવા આવ્યા હો।
આપણે ભાઈ કે હવે જવું છે. હવે હું હાથ પગ ધોઈ લઉં. જોઈ લો પગ કેવા થઈ જાય એમ જુઓ. હવે આપણે હાથ પગ ધોવા પડશે હો. તો મિત્રો આપણે જંગલ અહીંથી સ્ટાર્ટ થાય છે. હવે આમાં હાવજ મળે, હણકા મળે, ગમે મળે તો જોતા રહેજો, કેમ કે આપણે કંઈ કોઈને રોકતા નથી. હા, વિડીયોને લાઈક કરી દેજો, આપણા ભાભી એમ કહે છે. જોઈ લો. હા, આપણે વિડીયોમાં એ જ કહેવાનું, અત્યારે બેન નહીં કહેવાનું. રેડી ને પ્રકાશભાઈ? હવે તો જોવો નજારો જોવો જંગલનો. આ સોમાં નથી નકરતો કેવો નજારો હોય. અમારા જંગલમાં આમ તો તમને જી મળે નહીં આવે. અમારે જોર નથી કરતા ને કે હાવજ મળે છે. હાવજ તો એક મળે છે દર વખતે. આજકાલ તમારા ભાગ નથી કે નહીં મળે. મળશે તો તમને દેખાડશું. પોરો ખાવા બે જાઓ. ભાઈ ઠાઈકા, અમે ઠાઈકા છો. હજી આમ બધા બાઈકી પાછળ હાવ થાકી જા. હજી તો અમારે હજી આમ ચા આખે આખું જવાનું છે. ઓ દોંડીને સામે બેઠા થાકી જા છો. હાવ હાલી હાલી આ તો હાવ જીવડાળી કેવું નાઈટ તૂટલી એ હાવ થાકી ગઈ છું. હાલો નાસ્તો કરવાનું જો બધા પૂછ્યા છે. આને શું કહેવાય, આને શું કહેવાય એને કોમેન્ટ કરી દેજો. અમારા માટે તો ઓલું ટીમરું કહેવાય. અમે તો ગામડા. હાલો આપણે નાસ્તો કરી લીધો. હવે હાલતા થઈ જઈશું પાછા. હળવું હળવું પાછા હાલતા થઈ જઈએ. હા, ગૌશાળા હજી આવી છે. ત્યાંથી દૂધ લેવાનું છે. હા, હવે આપણે હાલતા થઈ જશે. આપણે જાબે પૂગી જશે બધાય. આ પોરો બોરો ખાઈને નીકળવાનું છે. હજી બે તો પાછળ છે. ગૌશાળા આપણા ગૌઢિયા જાપ કહેતા જઈશું. ઠેઠથી ઠેઠ લગન અમારે જેટલી પેઢી આવેલી ને બધા એમ કહે છે. તો અમારે શું કહેવાનો વાંધો? કેમ અમારે બધા પેઢી એમ જ કહે છે ગૌશાળા. એટલે જાપ કા ગૌશાળા તમે કહીશ. ત્યાં હજી ગૌશાળા અંદર જવું છે ને આપણે દૂધ બૂધ લેવા. જો જાપ. હા, અત્યારે વાહિંદુ કાઢે છે. ઢોલકા વગાડે છે. દાદાની ખીર ભૂકા કાઢ નાખ. આવડે બવણી હોત ને એ બવણીમાં તો વાંધો નહીં.
હાથમાં ચપ્પલ લઈ તો ઓડાડશે ને આવા છે નાયડું દૂધલા નાયડું રાવલ પણ હાલી જા હું નથી જાઉં. તો મિત્રો આપણે હાલતા થઈ ગયા છીએ. હવે દાદા બહુ આઘા નથી, 1-2 કિલોમીટર હશે. આ ક્યાંનું ઝાડ છે કોમેન્ટ કરી દેજો. હાલો દાદા એ જઈને તમને દેખાડો. આપણે અમારા દાદાની વાડી આવી ગયા છીએ. અહીં રહે છે અમારા દર્શીલભાઈ. જુઓ આ અમારા મોટા ભાઈ બેઠા છે. આમાં મોટું જો પાણી બાટલો લઈને આવો. આ દર્શીલ ને મજા આવી. જો આ દર્શીલ ને દર્શીલ હાય કરી દે, ટાટા ટાટા કરી દે. કોણ છે? કઈ નથી વિડીયો છે. एक बार धोखा खा चुका हूँ. તો મિત્રો અમે વાડિયાથી નીકળી ગયા છીએ. અત્યારે હવે થોડુંક જ આમ છે, અહીંથી દેખાય. જો આમ ઓલા પણ છે. આપણો ભાઈ આંડો લીધો છે. વાગે સારી પડતી હતી. અબટ પાણીનો હાંડો છે, સારી પડતી વાગે. એ કે વાગે છે. હવે શું કરું? હવે બીજા બેને બોલાવે ગાડી લઈને. આ રસ્તો છે. અહીંયા તમને આવો ને તો તમે ગોટાળા ચડી જાઓ એવો રસ્તો છે. હજી આમાં 2 ખૂણા પડશે, આમ અંદર જાઓ તો 4 ખૂણા પડશે. ચોકડી સિટી જેવું છે, સિટી જેવું. એટલે વિડીયોમાં રહી ગયો. આપણે દાદાના દર્શન કરાવી દઉં. બંને રહી ગયો. હા, આપણે આંડો લેવા બોલાવે તો આમ તો ભેહું ભડકે છે. આંડો લેવા બોલાવે એ આવી ગયા છે. આમ તો હજી ભેહું આવી જાય કે આપણે ચાલવું જ નથી ને. ભડકે છે, ભડકે. જો આમ તો થોડી જાય તો જાય ધૂળે ઉડાડે જાય. હાંડો લેવા વાળા આવી જશે પાછા. આ ભેમ આવી છે પછી ભેમ ભડકે. બોલી તો તૂટે તૂટ ગઈ છું. હાંડો લેવા વાળા આવ્યા તો વિયા જા. હવે અમારે બેને જ હાલ્યું જવાનું છે નિરાયતે. હા, આ ઠેલી દઈ દીધી તારો હતી. આમ તો ઠેલી હાથ મારી રખડતો તો. આ બધા સામાન દઈ દીધો. આ વાસળિયું કટરા નાની ભેહું હોય કે આપણે અલગ રસ્તે હાલું છે. હો એ કે આપણે અલગ રસ્તે હાલું છે. હાઈડ જ નથી હાલવું. હારે હાલશું ને તો એ કે આપણે હાવ ખોટા ખાઈ જાય. ઝાડીમાં હલવાની છો. અમારે જૂનું થોડું તો અહીંયા છે. અમારે બધા ગવડિયા અહીંયા રહેતા. અમારો જ વાળો છો. જોઈ લઈજો. આપણા દાદા અહીં બેઠા છે. આવા વિડીયોમાં બન્યા રહી ગયો. હવે આપણા દાદા આવે છે. શીતળાઈમાનું મંદિર છે. હવે દાદા એ પૂગી જશે. ઠેલી આપણે તો પકડાઈ દીધી. જો હવે ઠેલી પકડો. દાદાના દર્શન કરાવી દઈએ. જય ખુરાપુરા દાદા. લઈ લો આપણા દાદા. હા, આપણા દાદા. જય ખુરાપુરા દાદા. આ પુષ્પા. આ પુષ્પા. આ છોકરાને લાવવાનું તો આવું કરવું પડે. આમ જો બાબા સારું છે ને. એટલું લાગી ગયો.
તડકો લાગ્યો છે આમ ને આમ ધુરંધર તડકામ જો ભાગ્યો. જો એક ધુરંધર આયલો આવે છે. હવે અહીંયાથી કહેતો ટુમ ટુમ ટેણા. હા ઓલો કોણ. જો નાવાની મજા આવે એટલે આમ તો કાંઈ ઘટે નહીં હો. હા દાદાને ખીર પ્રસાદી. હા દાદાને જમાડી દેવી. હાલો હાલો દાદા એ લઈ જઈ. બોલે ફેર. હાલો મિત્રો આપણે ઘરે જવાનું છે હવે. દાદાના છેલ્લા દર્શન કરતા જ આવી. મિત્રો આપણે હવે ગોલા ખાવા બેસી ગયા છીએ. મોટા ભાગ બરફ દેવા જાય છે. આપણે ટકો અહીંયા બેઠો. ટકા સામું જો આમ કરી દે. લાઈક કરો કરી દે. શેર કરો સબસ્ક્રાઇબ કરો. આપણે ગોલો ખાવાનો છે. હવે મોટા ભાઈ ગોલો ખાવા મળ્યા છે. ટકા ખા. મિત્રો આપણે કોઈની વાડી આવી ગયા છીએ. અત્યારે જો શ્યામ ઉમરા ખાઈ જોઈ લે. આ આપણો બેનનો છોકરો છે એટલે આપણે હવે ઘેર જઈને કહેવું કે આપણે હવે ખાવ પૂગી જાય. ખાશો કઈ વેફર? તો ટમેટું વાળો તીખી નથી હે? મિત્રો આપણે ઘરે પૂગી જશે. હવે આપણે ચલો વ્લોગ અહીં ઉતારી લીધો છે. આપણું ઘર છે. હવે અહીં આપણે વ્લોગ ખતમ કરીએ.